ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. સમ્યક વુમેન્સ ક્લબ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ, દિવ્યમ, હેલ્પિંગ હેન્ડ, દર્શુ ચેરિટેબલ ટ્રસ્ટ અને હંસી ખુશી ક્લબ દ્વારા સંયુક્તપણે સફળ 20મી રક્તદાન શિબિર અને સમર મેળાનું આયોજન. આજરોજ 3 મે 2026ના રોજ શ્રીમાળી બ્રાહ્મણી સુવર્ણના જયંતી હોલ, પાલડી ખાતે એક દિવસીય રક્તદાન શિબિર અને 37મી સમર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનીમાં ગૃહ ઉદ્યોગ, ઉનાળામાં વપરાશ માટે ઉપયોગી વસ્તુઓ, સમર ફેશન ડ્રેસીસ, જ્વેલરી, અપંગ માનવ મંડળના સ્ટોલ્સ, ટી-શર્ટ્સ, કોસ્ટ્યુમિસ્ટ ડ્રેસીસ, દર્શુ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોલ્સના સાથે 37 લકી ડ્રો પ્રાઇઝસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમાજસેવી શ્રીમતી રાખી શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રક્તદાન શિબિરમાં 50 જેવા બોટલો એકત્ર કરવાનું તૈયારી અમે કર્યું છે અને સમર મેળામાં 30 જેવા એક્ઝિબિશન સ્ટોલ્સની પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આત્મનિર્ભર મહિલાઓએ અર્પિત શાહ એક તો ગરમી ખૂબ જ આવી રહી છે. થેલેસેમિયા વીક છે, તો આપણે જે બ્લડ કેમ્પ કરીએ છીએ થેલેસેમિયાના બાળકો માટે કરે છે. આપણી આ 20મી ડ્રાઈવ છે અને અત્યારે ગરમીમાં એ છોકરાઓ માટે બ્લડની સેવી જરૂર પડે છે, તો આપણે આયોજન કર્યું છે. ગરમી તો ખૂબ જ છે, પણ છતાં એવો ટાર્ગેટ છે કે 50+ થાય એવો ટાર્ગેટ અમે રાખેલો છે. હા, સમ્યક વુમન્સ ક્લબ મારું 2007થી છે. આ મારું 37મું એક્ઝિબિશન્સ છે અને અહીંયા 30 જેવા સ્ટોલ્સ છે અને બધા સ્ટોલ્સ યુઝ થાય એવા રૂટિનની આઇટમો બધી જ અંદર આવી ગઈ છે, તો તમે બધા જ વિઝિટ કરજો. જેવી રીતના ડિઝાઇન કરવી છે બધાને મેચિંગ કરવી છે. જ્વેલરી પણ છે, ચાદરો ગરમી માટેની જે સમર વેર કહેવાય કે સમરની માટેની ચાદરો એ પણ અહીંયા બહુ સરસ છે. હેલો એવરીવન, મારું નામ રિંકુ છે અને આજે સમર મેલા એક્ઝિબિશન છે અહીંયા ઉન્નતિ સ્કૂલમાં સુવર્ણ જયંતિ હોલમાં. અને આજે મારું ટેબલ ડિસ્પ્લે છે. બેઝિકલી આઈ એમ ઇન્ટુ કોર્પોરેટ ગિફ્ટિંગ અને મારી પાસે ઓરિફ્લેમના પ્રોડક્ટ્સ બી છે, એક્સ્ટ્રા મેલામાઇન વેરના પ્રોડક્ટ્સ બી છે અને ઘણા બધા હેમ્પર્સ અહીંયા અમે મૂકેલા છે ફોર મધર્સ ડે. સેકન્ડલી મારી પાસે ક્રોશેટની બધી જ હેન્ડમેડ આઇટમ્સ અહીંયા છે, જેમાં કીચેન્સ છે, બેક ચાર્મ્સ છે, બુકમાર્ક્સ છે, મોબાઈલ covers છે, bags, purses, flowers, roses, everything. So do come, do visit Suvarna Jayanti Hall at Mahalakshmi Cross Roads, Paldi. મારું નામ ડોક્ટર ઋષિકેશ વેદ છે અને હું અત્યારે અહીંયા અમદાવાદમાં છેલ્લા ખાસા વર્ષોથી રહું છું અને અત્યારે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અહીંયા. હવે અહીંયા અત્યારે નંબર ઓફ પીપલ તો ઘણા આવ્યા છે અને અત્યારે તમે જોશો તો બ્લડ ડોનેશન ચાલુ જ છે. હવે એ ઘણા બધા હજુ પણ આવશે કે સાંજે પણ આજે અમે વ્યવસ્થા રાખી છે. એટલે શું કહેવાય, આખો દિવસ તમે કહો તો અમારું આ જે ડ્રાઈવ છે 28 ડ્રાઈવ એ ચાલુ છે. ઉદ્દેશ એક જ છે કે ભાઈ જેટલી વાર અમે બ્લડ ડોનેટ કરીએ છીએ તો અમારે જે થેલેસેમિયાના બાળકો જે છે ને એના સુધી આ બ્લડ પહોંચાડવું છે અને એ લોકોને ખરેખર હેલ્પફુલ થાય છે અને એના અમે લોકો સાક્ષી છીએ. અમે ઘણી બધી વાર જઈએ છીએ ત્યાં અને જોઈએ છે તો એ બ્લડનું યુટિલાઇઝેશન પણ બહુ સારી રીતે થાય છે. અત્યાર સુધીમાં અમે લોકોએ 20 વાર કર્યા છે અને અલગ અલગ પ્લેસીસ ઉપર કર્યા છે. હોસ્પિટલમાં કર્યા છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યા છે, હોલમાં જે હોલ્સ હોય છે એમાં કર્યા છે, ઘણી બધી જગ્યાએ કર્યા છે.